ગુડ મોર્નિંગ ડ્રીમર્સ. આજે ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે ઉત્સેચકો વિશે આપણે સમજવા જઈ રહ્યા છીએ. ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ. ખૂબ જ અગત્યનો એટલા માટે કે એન્ઝાઇમ્સ એટલે કે ઉત્સેચકો વિશે તમારે લગભગ દરેક પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક એની માહિતી આવતી હોય અને એનો ઉપયોગ આવતો હોય. ઉત્સેચક એટલે શું એની સૌ પ્રથમ માહિતીની વાત કરીએ તો હેલ્મેન્ટ એની હિસ્ટ્રીની વાત કરીએ. વોન હેલ્મન્ટ એને પાચનની ક્રિયા અને આથવણની ક્રિયા એના ઉત્સેચકો વિશે માહિતી આપી હતી. પાચનની ક્રિયામાં કયા ઉત્સેચકો ભાગ લે? આમ તો આગળના ચેપ્ટરમાં આપણે શીખી ગયા કે લાઇસોજોમમાં પાચક ઉત્સેચકો આવેલા હોય. લાઇસોજોમ નામની અંગિકામાં પાચન કરતા ઉત્સેચકો. તો પાચન અને આથવણની ક્રિયાના ઉત્સેચકો વિશે કોને સૌ પ્રથમ સમજ આપી હતી? હેલ્મેન્ટ. ત્યાર પછી FW કુહન એણે સૌ પ્રથમ એન્ઝાઇમ શબ્દ આપ્યો. એન્ઝાઇમ શબ્દ આપનાર કુહન. ઇન ઈસ્ટ ઈસ્ટમાં રહેલા રહસ્યમય ઘટકો. એક કોષી ફૂગ એટલે ઈસ્ટ. તો ઈસ્ટમાં રહેલા રહસ્યમય ઘટકો એટલે ઇન ઈસ્ટ. અને આના ઉપરથી શબ્દ આવ્યો એન્ઝાઇમ શબ્દ, એના ઉપરથી આવ્યો છે. તો કુહને એન્ઝાઇમ શબ્દ આપ્યો છે. બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે ઉત્સેચકોને, આ જે ઉત્સેચકો છે એને જૈવિક ઉદ્દીપકો કીધા. જૈવિક ઉદ્દીપક. કેમિસ્ટ્રીમાં તમારે ઉદ્દીપક શબ્દ આવ્યો હોય. ઉદ્દીપક એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે, પ્રક્રિયામાં વપરાય પણ નહીં, પરંતુ પ્રક્રિયા વેગ વધારે. રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લે પરંતુ વપરાય નહીં અને એની હાજરીમાં પ્રક્રિયા વેગ વધે, એને ઉદ્દીપક કહેવાય. દાખલા તરીકે આગળના ચેપ્ટરમાં એક ઉદાહરણ આવ્યું હતું કે તેલ હોય એમાં હાઇડ્રોજન વાયુ પસાર કરો. કોની હાજરીમાં? તો કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં. એટલે તેલમાંથી ઘી બને. તેલમાંથી તમે નિકલ ઉદ્દીપકની, તો આ ઉદ્દીપક કહેવાય, ની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરો એટલે તેલમાંથી ઘી બને. કારણ કે આમાં જે અસંતૃપ્ત ફેટી એસિડ છે એ સંતૃપ્ત ફેટી એસિડમાં ફેરવાઈ જાય. તો અહીંયા નિકલ છે એ ઉદ્દીપક છે. એને શું કહેવાય? ઉદ્દીપક. અકાર્બનિક છે અને એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે. પણ શરીરની અંદર જે ઉદ્દીપક છે જેને આપણે ઉત્સેચકો કહેવાય. એટલે ઉત્સેચકો છે એ ઉદ્દીપક જેવું જ છે. એટલે કે પ્રક્રિયામાં જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે. આ રાસાયણિક પ્રક્રિયાથી ઓલી જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે. પ્રક્રિયા વેગ ઉપર અસર કરે, પ્રક્રિયા વેગ વધારે. બર્જેલિયસ. અને JB સુમનર નામનો વૈજ્ઞાનિક છે, એણે સૌ પ્રથમ યુરિએઝ ઉત્સેચક છે એને સ્ફટિક સ્વરૂપે અલગ તાર્યો. એનું અલગીકરણ કરવામાં આવેલું. યુરિએઝ નામના ઉત્સેચકનું સ્ફટિક સ્વરૂપે અલગીકરણ કરવાનું કાર્ય છે એ કોના દ્વારા થયું? તો કે JB સુમનર. તો હેલ્મેન્ટ એને પાચન અને આથવણની ક્રિયાના ઉત્સેચકોનો અભ્યાસ કર્યો હતો. FW કુહન એને ઈસ્ટમાં રહેલા રહસ્યમય ઘટકો, ઇન ઈસ્ટ એટલે એન્ઝાઇમ શબ્દ આપ્યો. બર્જિલસે કીધું કે આપણે જેને ઉદ્દીપક કહીએ એ જ ઉત્સેચકનું કાર્ય છે, એટલે કે એને જૈવિક ઉદ્દીપક એવું પણ કહી શકાય. અને સુમનરે એક ઉત્સેચકને અલગ સ્ફટિક સ્વરૂપે અલગ તાર્યો અને પ્રોટીન હતું. એ શું હતું? પ્રોટીન તરીકે એને અલગ તારવામાં આવ્યું. તમામ ઉત્સેચકો શેના બનેલા હોય? ઉત્સેચકો છે શેના બનેલા હોય? તો કે તમામ ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય. શેના બનેલા હોય? પ્રોટીન. તમામ ઉત્સેચકો છે એ પ્રોટીનના બનેલા છે. પરંતુ કેટલાક અપવાદ પણ છે. કેટલાક ન્યુક્લિક એસિડ, અપવાદ ગણવાનું, અપવાદ એ ઉત્સેચક તરીકે વર્તે છે. દાખલા તરીકે રિબોઝાઇમ. આ ઉત્સેચક છે પણ એ પ્રોટીનનો બનેલો નથી. તમામ ઉત્સેચકો શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. તમામ ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય. પરંતુ રિબોઝાઇમ નામનો ઉત્સેચક પ્રોટીનનો નથી. શેનો બનેલો છે? ન્યુક્લિક
એસિડનું નીટ 2017નો ક્વેશ્ચન છે 2017માં પૂછાયેલો કે કયો ઉત્સેચક છે એ પ્રોટીનની બદલે ન્યુક્લિક એસિડનો બનેલો હોય તો 4 ઓપ્શનમાં એક ઓપ્શન શું હોય રિબોઝાઇમ તો રિબોઝાઇમ છે એ ઉત્સેચક છે પરંતુ પ્રોટીન નથી અને એ ન્યુક્લિક એસિડનો બનેલો છે આ અપવાદ છે આને શું કહેવાય અપવાદ કહેવાય એને ન ગણીએ તો બાકીના ઉત્સેચકો શેના બનેલા હોય પ્રોટીનના પ્રોટીન એટલે શું તો કે પોલીપેપ્ટાઇડ શૃંખલા પોલીપેપ્ટાઇડ શૃંખલા એનું પ્રાથમિક બંધારણ આપણે ભણી ગયા પ્રોટીનનું પ્રાથમિક પછી દ્વિતીયક બંધારણ અને તૃતીયક બંધારણ તો ઉત્સેચકો છે જે પ્રોટીનના બનેલા છે આ પ્રોટીન એ પણ દ્વિતીયક અને તૃતીયક બંધારણ ધરાવે દાખલા તરીકે આપણે ઉત્સેચકની વાત કરીએ કે જે કોઈ એક પ્રોટીન છે તો એ આમ ઊનના દડાની જેમ એની જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે આવી રીતના ગોઠવાયેલી છે તો આને કેવું બંધારણ કહેવાય તૃતીયક દ્વિતીયક બંધારણ કોને કહેવાય આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર આ ગડીયુક્ત હોય આને શું કહેવાય અહીંયા વધારાના બંધ આવેલા હોય આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર આ પ્રોટીનનું દ્વિતીયક બંધારણ આ તૃતીયક બંધારણ જ્યારે પ્રોટીન દ્વિતીયક કે તૃતીયક બંધારણ ધરાવે ત્યારે આવા કેટલીક ગડીઓ ઉત્પન્ન થાય અહીંયા ગડી ઉત્પન્ન થાય અહીંયા આવી ગડી ઉત્પન્ન થાય આ જે ગડી છે ખાંચ બને આ ખાંચ એને ઉત્સેચકનું ક્રિયાશીલ સ્થાન કહેવાય ઉત્સેચકનું ક્રિયાશીલ સ્થાન અને ઉત્સેચકની સાથે ત્યાં પ્રક્રિયક જોડાય પ્રક્રિયક જેના ઉપર ઉત્સેચક અસર કરે એ આ ક્રિયાશીલ સ્થાન સાથે જોડાણ રચે પ્રક્રિયક છે ઉત્સેચકના કયા ભાગ સાથે જોડાય તો કે જે આવું ગડીયુક્ત ભાગ છે એ ગડીયુક્ત ભાગને અથવા તો ખાંચને આપણે શું કહેવાય ક્રિયાશીલ સ્થાન તો દરેક ઉત્સેચકની અંદર આવું એક ચોક્કસ ક્રિયાશીલ સ્થાન હોય અને એ જે ક્રિયાશીલ સ્થાન છે ત્યાં એ ઉત્સેચક પ્રક્રિયક સાથે જોડાય જે આપણે ઉત્સેચકોની કાર્ય પદ્ધતિમાં ફરીથી સમજવા પ્રયત્ન કરશું ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ બર્જેલિયસે કીધું હતું કે ઉત્સેચક છે એ ઉદ્દીપક છે જૈવિક ઉદ્દીપક તો બંનેમાં ફરક શું તો જે રાસાયણિક ઉદ્દીપક કહીએ અને ઉત્સેચક કહીએ આ બંનેમાં ફરક શું છે રાસાયણિક ઉદ્દીપક અને ઉત્સેચક બંનેનો ફરક તો કે ઉદ્દીપક છે એ ઊંચા તાપમાને અને ઊંચા દબાણ ઉપર કાર્ય કરે જ્યારે ઉત્સેચક છે એ ઊંચા તાપમાને ક્ષતિગ્રસ્ત થઈ જાય એટલે એનું ડીનેચરેશન થઈ જાય શું થઈ જાય વિનત્રલીકરણ ડીનેચરેશન થઈ જાય એનું ડીનેચરેશન થઈ જાય એટલે વિઘટન થઈ જાય અથવા સાદી ભાષામાં કહીએ કે ખૂબ જ ઊંચા તાપમાને ઉત્સેચક પ્રોટીનનો બનેલો છે પ્રોટીન છે એ વિનૈસર્ગીકૃત થઈ જાય ડીનેચરેશન વિનૈસર્ગીકૃત એટલે એનું બંધારણ છૂટું થઈ જાય એટલે ખૂબ જ ઊંચા તાપમાને ઉત્સેચકો કાર્ય કરી શકે નહીં ઉદ્દીપક ઊંચા તાપમાને અને ઊંચા દબાણે કાર્ય કરી શકે પરંતુ ઉત્સેચક જે પ્રોટીનના બનેલા હોય તો પ્રોટીન છે ઊંચા તાપમાને એનું જે દ્વિતીયક કે તૃતીયક કે ચતુર્થક બંધારણ છે એ વિખાઈ જાય એટલે એનું વિનૈસર્ગીકરણ થઈ જાય એટલે કે ડીનેચરેશન થઈ જાય એટલે કાર્ય ન કરે પરંતુ આમાં અપવાદ હોઈ શકે આની અંદર અપવાદ હોઈ શકે કેવો અપવાદ તો કે થર્મોસ્ટેબલ ઉત્સેચકો ગરમ પાણીના ઝરણા જે ગરમ પાણીના કુંડ અથવા તો ગરમ પાણીના ઝરણા હોય એની અંદર 100 ડિગ્રી કરતાં પણ ઊંચું તાપમાન હોય અને ત્યાં આવેલા બેક્ટેરિયા ગ્રીન સલ્ફર બેક્ટેરિયા એમાં 100 ડિગ્રી તાપમાને પણ ઉત્સેચકો કાર્ય કરે તો આ અપવાદ થયો સામાન્ય રીતે ઉત્સેચકો છે એ ખૂબ જ ઊંચા તાપમાને કાર્ય કરતા નથી પરંતુ ગરમ પાણીના ઝરણામાં જે બેક્ટેરિયા હોય ગ્રીન સલ્ફર બેક્ટેરિયા જેને કહીએ અથવા તો થર્મો એસિડોફિલ્સ જે આપણે યુનિટ 1માં પણ આવે થર્મો એસિડોફિલ્સ ઊંચા તાપમાને જીવતા બેક્ટેરિયા જે 100 ડિગ્રી ઊંચા તાપમાને પણ કાર્ય કરે તો એને થર્મોસ્ટેબલ બેક્ટેરિયા કહી શકાય શું કહેવાય થર્મોસ્ટેબલ બેક્ટેરિયા એમ કહી શકાય આપણે ખૂબ જ ઊંચા તાપમાને તો ઉદ્દીપક અને ઉત્સેચકો વિશેનો આપણે ભેદ છે એ સ્પષ્ટ
કરેલો. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છીએ કે ઉત્સેચકોનું બંધારણ. ઉત્સેચકોનું બંધારણ. ઉત્સેચક શેનો બનેલો હોય તો કે પ્રોટીન ભાગ, અને એની સાથે બિન પ્રોટીન ભાગ પણ જોડાયેલું હોય. તો એનો મતલબ કે પ્રોટીન સાથે બિન પ્રોટીન ભાગ જોડાય એટલે એને શું કહેવાય? સંયુગ્મી પ્રોટીન અથવા જટિલ પ્રોટીન. સંયુગ્મી પ્રોટીન અથવા તો જટિલ પ્રોટીન. એમાં જે પ્રોટીન ભાગ છે એને કહેવાય એપોએન્ઝાઇમ. ઉત્સેચકનો જે પ્રોટીન ભાગ છે એને શું કહેશું? એપોએન્ઝાઇમ. અને એનો જે બિન પ્રોટીન ભાગ છે એ 3 પ્રકારના હોઈ શકે. બિન પ્રોટીન ભાગ, એક પ્રોસ્થેટિક જૂથ, પ્રોસ્થેટિક જૂથ, બીજું સહ ઉત્સેચક, અને ત્રીજું છે એ સહકારક અથવા તો ધાતુ આયન. એને શું કહેશું? ધાતુ આયન. એનું જે બિન પ્રોટીન ભાગ છે એ બિન પ્રોટીન ભાગને કહેવાય સહકારક. બિન પ્રોટીન ભાગને શું કહેશું આપણે? સહકારક. આને કહેશું સહકારક. ટૂંકમાં કોઈ પણ ઉત્સેચક એમાં એક પ્રોટીન ભાગ હોય, એક બિન પ્રોટીન ભાગ હોય. એટલે કે ઉત્સેચકો કેવા થયા? જટિલ પ્રોટીન કહેવાય. એને શું કહેવાય? જટિલ અથવા તો સંયુગ્મી પ્રોટીન. ઉત્સેચકનો જે પ્રોટીન ભાગ છે જે એમિનો એસિડમાંથી બને એને એપોએન્ઝાઇમ કહેવાય, અને જે બિન પ્રોટીન ભાગ છે એને સહકારક કહેવાય. સહકારક તરીકે પ્રોસ્થેટિક જૂથ, સહ ઉત્સેચકો અથવા તો ધાતુ આયન આવેલા હોય. પ્રોસ્થેટિક જૂથ, ધાતુ આયન અથવા તો સહ ઉત્સેચકો આવેલા હોય એમ કહી શકાય. પ્રોસ્થેટિક જૂથ તરીકે કોઈ પણ કાર્બનિક ભાગ આવેલો હોય, કાર્બનિક રસાયણ આવેલું હોય, અને એ એપોએન્ઝાઇમ સાથે જટિલ રીતે જોડાયેલું હોય, સબળ, ખૂબ જ સબળ રીતે જોડાયેલું હોય. સહ ઉત્સેચક છે એમાં પણ કાર્બનિક ભાગ આવેલો હોય. આ પણ શું છે? કાર્બનિક રસાયણ છે. પરંતુ એપોએન્ઝાઇમ સાથે નિર્બળ રીતે, કે જેને કહેવાય ને કે અસ્થાયી જોડાણ ધરાવે, અસ્થાયી જોડાણ ધરાવે. પ્રોટીન ભાગ એટલે એપોએન્ઝાઇમ. આ એપોએન્ઝાઇમ સાથે કોઈ કાર્બનિક રસાયણ જોડાય પણ એ સબળ રીતે જોડાય તો એ પ્રોસ્થેટિક જૂથ કહેવાય. અને જો નિર્બળ રીતે જોડાય અથવા તો અસ્થાયી જોડાય તો એને કહેવાય સહ ઉત્સેચક. તો એને શું કહેશું આપણે? સહ ઉત્સેચક કહી શકાય એને. દાખલા તરીકે પેરોક્સાઇડ, પેરોક્સાઇડેઝ ઉત્સેચક છે અને કેટાલેઝ ઉત્સેચક છે. એ શું કરશે? તો કે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ એમાંથી પાણી અને ઓક્સિજન મુક્ત કરે. આ પ્રક્રિયા હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી પાણી અને ઓક્સિજન બનાવવાની પ્રક્રિયામાં કયા ઉત્સેચકો? પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ. હવે આ ઉત્સેચક છે એમાં જે પ્રોસ્થેટિક જૂથ તરીકે હિમ આવેલું હોય, હિમ જૂથ, એફી જેને અથવા તો હિમ જૂથ કહેવાય, એ પ્રોસ્થેટિક જૂથ છે. પેરોક્સાઇડેઝ નામના ઉત્સેચકની અંદર હિમ જૂથ આવેલું હોય જે પ્રોસ્થેટિક જૂથ છે, અને આ ઉત્સેચક છે હાઇડ્રોજન પેરોક્સાઇડને પાણી અને ઓક્સિજનમાં ફેરવામાં આવે છે. સહ ઉત્સેચક તરીકે મોટે ભાગે વિટામિનના ઘટકો હોય. દાખલા તરીકે NAD, નિકોટિનેમાઇડ, એડેનિન, ડાયન્યુક્લિયોટાઇડ, NADP, ફોસ્ફેટ, FMN, ફ્લેવિન, મોનોન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ છે એક પ્રકારના, મોનોન્યુક્લિયોટાઇડ જેના બંધારણમાં વિટામિન આવેલું છે. ફ્લેવિન છે વિટામિન, નિકોટિન વિટામિન છે. તો NAD, NADP, FMN આ જે બધા છે એને સહ ઉત્સેચકો કહેવાય. એ કાર્બનિક છે
પણ એ ઉત્સેચક એટલે કે એપોએન્ઝાઇમ સાથે આમ ફિક્સ રીતે એના બંધારણમાં જોડાયેલા ના હોય, અસ્થાયી રીતે જોડાયેલા હોય. ત્રીજો ભાગ છે ધાતુ આયન. ધાતુ આયન છે એપોએન્ઝાઇમ સાથે સહસંયોજક બંધથી જોડાય. સહસંયોજક બંધથી જોડાય છે. એપોએન્ઝાઇમ સાથે ધાતુ આયન છે એ શું કરે? સંયોજક બંધથી. દાખલા તરીકે કાર્બોક્સી પેપ્ટિડેઝ આ ઉત્સેચક છે, એના બંધારણમાં ઝિંક એટલે ધાતુ આયન આવેલું હોય, ઝિંક નામનું ધાતુ આયન. નાઇટ્રોજિનેઝ ઉત્સેચક છે, એના બંધારણમાં વેનેડિયમ આવેલું હોય. અગાઉ આપણે ભણી ગયા કાર્બનિક એનહાઇડ્રેઝ, એના બંધારણમાં ઝિંક આવેલું હોય, ઝિંક. તો જુદા જુદા ઉત્સેચકો છે એને સક્રિય કરવા માટે આવા ધાતુ આયન ઝિંક, વેનેડિયમ આવેલા હોય, તો એ ધાતુ આયન છે. આ અકાર્બનિક છે. આ બે કેવા છે? કાર્બનિક. પ્રોસ્થેટિક જૂથ કાર્બનિક, સહ ઉત્સેચક કાર્બનિક, જ્યારે ધાતુ આયન કેવું છે? અકાર્બનિક. ધાતુ આયન છે એ અકાર્બનિક છે એમ કહી શકાય. દાખલા બીજું એક ઉદાહરણ આપો. ઇનોલેજ નામનો ઉત્સેચક, ઇનોલેજ ઉત્સેચક છે, એ 3 ની હાજરીમાં મેગ્નેશિયમ, મેંગેનીઝ અને ઝિંક એને સક્રિય કરવા માટે ઝિંક, મેગ્નેશિયમ અને મેંગેનીઝ આ 3 ધાતુની જરૂર પડે. ઇનોલેજ નામના ઉત્સેચકને સક્રિય કરવા માટે 3 ધાતુની જરૂર પડે. એટલે એવા પણ હોય કે એક કરતાં વધુ ધાતુની હાજરીમાંથી એને સક્રિય બને. તો કોઈ પણ ઉત્સેચક, એક અપવાદ આપણે અગાઉ ભણી ગયા હતા કે કેટલાક ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે વર્તે છે. દાખલા તરીકે રિબોઝાઇમ, નીટ 2017નો પ્રશ્ન. એ અપવાદને કાઢી નાખીએ તો ઉત્સેચકો શું છે? જટિલ પ્રોટીન છે. આ જટિલ પ્રોટીનની રચનામાં પ્રોટીન ભાગને એપોએન્ઝાઇમ કહેવાય, બિન પ્રોટીન ભાગને સહકારક કહેવાય. એપોએન્ઝાઇમ છે એ પ્રોટીન એટલે માત્ર એમિનો એસિડનું બનેલું. બિન પ્રોટીન ભાગ એટલે કે સહકારક કાં કાર્બનિક હોય, અકાર્બનિક હોય. કાર્બનિક અને કાર્બનિક છે તો આમાં એ સબળ રીતે જોડાય, ફિક્સ જોડાયેલું હોય. આમાં ટેમ્પરરી એટલે કે નિર્બળ રીતે જોડાય, અસ્થાયી જોડાય, એટલો ફરક બેમાં. તો જ્યારે સબળ રીતે જોડાય ત્યારે પ્રોસ્થેટિક જૂથ કહેવાય, એનું ઉદાહરણ. જ્યારે નિર્બળ રીતે જોડાય, અસ્થાયી જોડાય ત્યારે એને સહ ઉત્સેચક કોએન્ઝાઇમ કહેવાય. દાખલા તરીકે NAD, NADP, FF. અને વિવિધ ધાતુ આયનો જે અકાર્બનિક છે એની હાજરીમાં ઘણા બધા ઉત્સેચકો સક્રિય બને. એના ઘણા બધા ઉદાહરણ હોઈ શકે. તો આ ઉત્સેચકોના બંધારણ વિશે આપણે માહિતી કરી કે આને કહેવાય ઉત્સેચકોનું બંધારણ. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ ઉત્સેચકોનું નામકરણ. ઉત્સેચકોનું નામકરણ. કે કોઈ પણ ઉત્સેચકને કઈ રીતે નામ આપવું. નામકરણ. ઉત્સેચકોના નામકરણની પહેલી રીત છે પ્રક્રિયકની પાછળ એજ પ્રત્યય લગાવો. પ્રક્રિયકની પાછળ એજ પ્રત્યય લગાડવો. દાખલા તરીકે માલ્ટોઝ ડાયસેકેરાઇડ છે, એનું પાચન કરીએ, જળ વિભાજન કરીએ, જળ વિભાજન એટલે એમાંથી ગ્લુકોઝના 2 અણુ છૂટા પડે, ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. આ આપણે ભણી ગયા. આ પ્રક્રિયામાં જે ઉત્સેચક ભાગ લે એને કહેવાય માલ્ટેઝ. માલ્ટોઝ, માલ્ટેઝ. ખાસ ધ્યાન રાખજો, આ માલ્ટોઝ છે, આ માલ્ટેઝ છે, એક જ લીટાનો ફરક છે. માલ્ટોઝ ડાયસેકેરાઇડ એટલે કાર્બોદિત છે, માલ્ટેઝ ઉત્સેચક એટલે પ્રોટીન છે. આ કાર્બોદિત છે, આ પ્રોટીન છે. માલ્ટેઝ પ્રોટીન થઈ ગયું. બીજું ઉદાહરણ આપું, સુક્રોઝ, જેને આપણે શું કહીએ? ખાંડ. સુક્રોઝ એનું જળ વિભાજન થાય એટલે એમાંથી શું છૂટું પડે? 2 મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. આપણે ભણી ગયા. આ પ્રક્રિયાને શું કહેવાય? જળ વિભાજન. અહીંયા ઉત્સેચક આવશે સુક્રેઝ. તો સુક્રેઝ એટલે ખાંડ ન થાય. સુક્રેઝ એ પ્રોટીન છે, ઉત્સેચક છે. સુક્રેઝ શું છે? ઉત્સેચક. ઉત્સેચક શેનો બનેલો હોય? પ્રોટીનનો બનેલો હોય. સુક્રોઝ એટલે ખાંડ થાય. એક જ લીટાનો ફરક છે.
પણ એમાં હાથીમાંથી ઘોડો થઈ જાય એટલે ધ્યાન રાખવાનું, એટલો બધો ફરક છે સુક્રેઝ સુક્રોઝ. તો ઉત્સેચકનું નામ શું રાખ્યું? તો કે જે પ્રક્રિયક છે એની પાછળ એજ, સુક્રોઝ તો કે સુક્રેઝ, માલ્ટોઝ તો કે માલ્ટેઝ. એવી જ રીતના પ્રોટીનનું પાચન કરવું હોય તો એ ઉત્સેચકને શું કહેવાય? પ્રોટીએઝ. પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકને પ્રોટીએઝ કહેવાય. લિપિડનું પાચન કરે એ ઉત્સેચકને કહેવાય લાઇપેઝ. લિપિડનું પાચન કરે એને શું કહેવાય? લાઇપેઝ. ન્યુક્લિક એસિડ એનું પાચન કરે એને શું કહેવાય? ન્યુક્લિએઝ. ન્યુક્લિએઝ. પાછળ એજ પ્રત્યય આવે એ બધા ઉત્સેચક થયા. પાછળ એજ પ્રત્યય આવે બધા જ ઉત્સેચક છે. અને એજ પ્રત્યય કોની પાછળ લખ્યો? તો કે પ્રક્રિયક ઉપર, જેના ઉપર અસર થવાની છે. જો સુક્રોઝ ઉપર અસર થઈ તો સુક્રેઝ, માલ્ટોઝ ઉપર અસર કરવાની માલ્ટેઝ, પ્રોટીન ઉપર અસર કરવાની પ્રોટીએઝ, લિપિડ ઉપર અસર કરવાની લાઇપેઝ. કેટલાક ઉત્સેચકોની અંદર ઇન પ્રત્યય આવે, કોની પાછળ એવું નથી પણ પાછળ ઇન હોય. દાખલા તરીકે જઠરની અંદર આવે પેપ્સિન, ટ્રિપ્સિન, આવી રીતના પાછળ ઇન પ્રત્યય આવે, પેપ્સિન, ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન વગેરે. તો આ પહેલી રીત થઈ કે પ્રક્રિયકની પાછળ એજ પ્રત્યય લગાડવાનો અથવા તો ઇન પ્રત્યય લગાડવાનો. ઉત્સેચકોના નામકરણની જે બીજી મેથડ છે નામકરણની અંદર, તો એમાં એવું આવે કે પ્રક્રિયાના પ્રકારની પાછળ એજ પ્રત્યય લાગે. પ્રક્રિયાના પ્રકારની પાછળ, પ્રક્રિયકની પ્રક્રિયાના પ્રકારની પાછળ. દાખલા તરીકે સાઇટોક્રોમ ઓક્સિડેઝ, તો એનો મતલબ કે આ પ્રક્રિયા કઈ હશે? ઓક્સિડેશન. ઓક્સિડેશનની પ્રક્રિયા થાય એટલે ઓક્સિડેઝ. દાખલા તરીકે NADP રિડક્ટેઝ, તો પાછળ એઝ લાગ્યો, રિડક્શન કરે એટલે રિડક્ટેઝ. કાર્બોક્સાઇલેઝ, કાર્બોક્સાઇલેઝ એટલે CO2 ઉમેરવાની પ્રક્રિયા, કાર્બોક્સિલેશનની પ્રક્રિયા, તો કાર્બોક્સાઇલેઝ કહેવાય. ડિહાઇડ્રોજિનેઝ, તો એમાં ડિહાઇડ્રોજિનેશન કરે, હાઇડ્રોજન દૂર કરે. આ CO2 ઉમેરે, આ હાઇડ્રોજન દૂર કરે, આ ઉમેરે, તો ડિહાઇડ્રોજિનેઝ એટલે હાઇડ્રોજન દૂર કરવો. કાર્બોક્સિલેઝ, CO2 ઉમેરવો. રિડક્ટેઝ, રિડક્શન કરવું. ઓક્સિડેઝ એટલે ઓક્સિડેશન કરવું. તો પ્રક્રિયાના પ્રકારની પાછળ એજ લાગે. તો આ ઉત્સેચકનું નામકરણ થયું. આને શું કહેવાય? ઉત્સેચકોનું નામકરણ. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે, ઉત્સેચકનું વર્ગીકરણ. ઉત્સેચકનું વર્ગીકરણ કઈ રીતે કરવું એ ઉત્સેચકોનું વર્ગીકરણ. કુલ 6 ભાગ પાડશું આપણે 6 વર્ગની અંદર. ઉત્સેચકોને 6 વર્ગની અંદર વહેંચવામાં આવે છે. ઉત્સેચકોનું વર્ગીકરણ કેટલા વર્ગની અંદર? 6 વર્ગોની અંદર કરવામાં આવે છે. 6 વર્ગોની અંદર ઉત્સેચકોનું વર્ગીકરણ કરવામાં આવે છે. પ્રથમ વર્ગ છે ઉત્સેચકોની અંદર, જોઈએ પ્રથમ તો લાયેજીસ, હાઇડ્રોલાયેજીસ. હાઇડ્રોલાયેજીસ. હાઇડ્રોલિસિસ જળ વિભાજનની પ્રક્રિયા. એવા ઉત્સેચકો કે જળ વિભાજનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય એ તમામ ઉત્સેચકોને હાઇડ્રોલાઇઝ પ્રકારના ઉત્સેચકો કહેવાય. લાઇસોઝોમમાં આવેલા હોય એવો ભણી ગયા. લાઇસોઝોમની અંદર આ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય. કયા કયા ઉત્સેચકો? દાખલા તરીકે માલ્ટોઝ, એમાં પાણી ઉમેરવું પડે એટલે એનું જળ વિભાજન થયું એટલે એમાંથી ગ્લુકોઝ અને ગ્લુકોઝ છૂટવું પડે અને ઉત્સેચક આવે માલ્ટેઝ. તો માલ્ટોઝનું પાણી ઉમેરવાથી જળ વિભાજન થાય એટલે હાઇડ્રોલિસિસ થાય તો 2 ગ્લુકોઝ છૂટા પડે. એ વખતે જે ઉત્સેચક ભાગ લે, ઉત્સેચક માલ્ટેઝ, એનો પ્રકાર કયો થયો? તો કે હાઇડ્રોલિસિસ કરે એટલે હાઇડ્રોલાયેજીસ પ્રકાર થયો. હાઇડ્રોલિસિસની પ્રક્રિયામાં ભાગ લે આથી એને શું કહેવાય? હાઇડ્રોલાયેજીસ. બીજો પ્રકાર છે એ ખાલી લાયેજીસ. લિસિસ એટલે તૂટવું, હાઇડ્રોલિસિસ એટલે પાણી ઉમેરીને તોડવું. હાઇડ્રો એટલે પાણી, લિસિસ એટલે તૂટવું. હાઇડ્રોલાયેજીસ પાણીની મદદથી તોડવું. આ ખાલી લાયેજીસ એટલે પાણી વગર તોડવું, એમાં પાણીનો ઉમેરો થતો નથી. દાખલા તરીકે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝમાં કેટલા કાર્બન હોય? 6 કાર્બન. અને એના પહેલા અને છઠ્ઠા કાર્બન ઉપર ફોસ્ફેટ છે
એટલે 2 ફોસ્ફેટ છે એટલે એને શું કીધું? બાયફોસ્ફેટ. એનું વિઘટન થાય. ઉત્સેચકનું નામ છે આલ્ડોલેઝ. ઉત્સેચકનું નામ શું છે? આલ્ડોલેઝ. એટલે એમાંથી બનશે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. આ બંને ટ્રાયોજ શર્કરા, 3 કાર્બન. આમાં 6 કાર્બન, 3 કાર્બન, 3 કાર્બનના 2 ટુકડા થઈ ગયા અને 1 ફોસ્ફેટ આમાં, 1 ફોસ્ફેટ આમાં. ડાયહાઇડ્રોક્સી એસિટોન કીટોટ્રાયોજ, ગ્લિસરાલ્ડિહાઇડ આલ્ડોટ્રાયોજ. બેયમાં ફોસ્ફેટ છે એટલે એક DHAP બન્યું, એક પાગલ બન્યું, ધાપ અને પાગલ. તો અહીંયા હેક્ઝોઝમાંથી 2 ટ્રાયોઝ બન્યા. આ એક પ્રક્રિયકના 2 ટુકડા થઈ ગયા, પણ આમાં પાણી નથી ઉમેરાતું. આ બેયમાં શું ફરક છે? આમાં માલ્ટોઝ એટલે કે ડાયસેકેરાઇડમાંથી 2 મોનોસેકેરાઇડ બન્યા, એટલે કે એના 2 ટુકડા થયા. કયો બંધ તૂટે? ગ્લાયકોસિડિક બંધ. પણ એમાં પાણી ઉમેરવું પડે. આ જળ વિભાજન છે. આમાં પાણી ઉમેર્યા વગર, આ બંનેનો એક જ તફાવત કે પાણી ઉમેર્યા વગર આલ્ડોલેઝ છે આના પ્રક્રિયકના નિપજમાં રૂપાંતર કરી નાખે. તો આને શું કહેવાય? લાયેજીસ. લાયેજીસ પ્રકારનો ઉત્સેચક. ત્રીજો પ્રકાર આપણે જોઈએ ઓક્સિડો રિડક્ટેઝ. ઓક્સિડો રિડક્ટેઝ એટલે કે જે ઉત્સેચક ઓક્સિડેશનની ક્રિયા કરે કે રિડક્શનની ક્રિયા કરે એ બધા જ ઉત્સેચકને ઓક્સિડો રિડક્ટેઝ કહેવાય. દાખલા તરીકે હમણાં લખ્યું હતું NADP રિડક્ટેઝ. તો એ શું કરે? રિડક્શન કરે, તો એનો પ્રકાર ઓક્સિડો રિડક્ટેઝ કહેવાય. સાઇટોક્રોમ ઓક્સિડેઝ આ ઉત્સેચક છે. ક્રેબ્સ ચક્રની અંદર ભાગ લઈએ. આ ઉત્સેચક ક્રેબ્સ ચક્રમાં આપણે ભણશું ત્યારે આવશે. સાઇટોક્રોમ ઓક્સિડેઝ, તો એ ઓક્સિડેશન કરે એટલે ઓક્સિડો રિડક્ટેઝ કહેવાય. હું એમ કહું કે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ આ ઉત્સેચકને ઓક્સિડો રિડક્ટેઝ કહેવાય કે ના કહેવાય? તો જો થોડું ઘણું પણ કેમિસ્ટ્રીનું જ્ઞાન હોય, ગોખવાનું જ કામ ન કરતા હોય, તો ડિહાઇડ્રોજિનેઝ એટલે હાઇડ્રોજન મુક્ત કરવો. અને હાઇડ્રોજન મુક્ત કરવો એટલે કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. ઓક્સિડેશનની વ્યાખ્યા હાઇડ્રોજન મુક્ત થવો, એને શું કહેવાય? ઓક્સિડેશન. તો અહીંયા હાઇડ્રોજન મુક્ત થવાની ક્રિયા થાય, સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. તો એ ઓક્સિડેશનની ક્રિયા છે એટલે એનો સમાવેશ પણ કેમાં થાય? ઓક્સિડો રિડક્ટેઝ, એની અંદર એનો સમાવેશ થાય છે. કુલ કેટલા પ્રકાર છે? 6 વર્ગ છે. આપણે 3. ચોથો પ્રકાર આપણે જોઈએ ટ્રાન્સફરેજીસ. ટ્રાન્સફર થવું. ટ્રાન્સફરેજીસ એટલે ટ્રાન્સફર જવું. ઉદાહરણ તરીકે એનું લઈએ. દાખલા તરીકે ગ્લુકોઝ પ્લસ એટીપી, આ 2 પ્રક્રિયક છે. ગ્લુકોઝ અને એટીપી પ્રક્રિયક છે. આમાંથી એક ફોસ્ફેટ અહીંયા ટ્રાન્સફર થાય, આમાંથી એક ફોસ્ફેટ અહીંયા ટ્રાન્સફર થયો, એટલે પરિણામે જે નિપજ બનશે એ બનશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ પ્લસ એડીપી. જો અહીંયા 3 ફોસ્ફેટ છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એમાંથી એડિનોસાઇન ડાયફોસ્ફેટ. એક ફોસ્ફેટ છે અહીંયા ઉતર્યો. આ 6 ફોસ્ફેટ નથી હો ભાઈ. ગ્લુકોઝના 6થા કાર્બન ઉપર એક ફોસ્ફેટ જોડાઈ ગયો. તો ગ્લુકોઝ પ્લસ એટીપી આ 2 પ્રક્રિયક છે. તો કે એક પ્રક્રિયકનો અમુક ભાગ એટલે કે ફોસ્ફેટ અણુ એ બીજા પ્રક્રિયક ઉપર ટ્રાન્સફર થયો. તો આ જે ઉત્સેચક હોય એને શું કહેવાય? ટ્રાન્સફરેજીસ. ઉત્સેચકનું નામ છે હેક્ઝોકાઇનેઝ. ઉત્સેચકનું નામ શું થયું? હેક્ઝોકાઇનેઝ નામનો ઉત્સેચક. હાઇડ્રોલિસિસ એટલે જળ વિભાજન, લાયેજીસ એટલે પાણી વગર વિભાજન, ઓક્સિડો રિડક્ટેઝ એટલે ઓક્સિડેશન અને રિડક્શનનું કાર્ય કરે, ટ્રાન્સફરેજીસ એટલે એક પ્રક્રિયકનો ભાગ બીજા પ્રક્રિયામાં ટ્રાન્સફર થાય એમ કહી શકાય. 5મો પ્રકાર જે છે અહીંયા જ લખીને 5મો પ્રકાર આઇસોમરેજ. આઇસોમરેઝ સમઘટક. આઇસોમર એટલે સમઘટક. પ્રક્રિયકનું એના સમઘટકમાં રૂપાંતર કરી આપે એને આઇસોમરેઝ કહેવાય. દાખલા તરીકે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એનું રૂપાંતર થઈ જાય ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આલ્ડો, આને શું કહેવાય? આલ્ડો એક્ઝોઝ, આને કહેવાય કીટો એક્ઝોઝ. આ બંને એકબીજાના આઇસોમર છે, સમઘટક છે.
તો આ જે ઉત્સેચક આવે ફ્રુક્ટોઝ આઈસોમરેઝ ઉત્સેચક છે એ આઈસોમરેઝ પ્રકારનો ઉત્સેચક થયો. એમાં પ્રક્રિયકનું રૂપાંતર શેમાં થાય? એના સમઘટકમાં. પ્રક્રિયકનું રૂપાંતર એના સમઘટકમાં થાય તો એના આઈસોમરેઝ કહેવાય. અને છેલ્લો પ્રકાર છે, છઠ્ઠો પ્રકાર છે, એને કહેવાય લિગેજીસ અથવા એને કહેવાય સિન્થેટેઝ એટલે જોડવું. સિન્થેસિસ એટલે જોડવું, લિગેજ એટલે જોડવાનું કાર્ય કરે. દાખલા તરીકેનું આપણે ઉદાહરણ જોવું હોય તો એસેટિક એસિડ અને કોએન્ઝાઇમ એ, એસિટિક એસિડ વત્તા કોએન્ઝાઇમ એ પ્લસ એટીપી માંથી શક્તિ પ્રાપ્ત કરે. તો આ એક પ્રક્રિયક એસિટિક એસિડ, બીજો પ્રક્રિયક કોએન્ઝાઇમ એ બે જોડાઈ જાય એટલે એમાંથી બનશે એસિટાઇલ કોએન્ઝાઇમ એ આ જોડાઈ ગયું. આ બેને જોડી દીધું પ્લસ એડીપી, શક્તિ વપરાઈ ગઈ. તો બે પ્રક્રિયકને જોડવાનું કાર્ય કરે અને સિન્થેટેજ અથવા લિગેઝ કહેવાય. એનું બીજું ઉદાહરણ પણ છે ડીએનએ લિગેઝ છે. આપણે રેપ્લિકેશનમાં આગળ ભણશું કે ડીએનએના ખંડને જોડવાનું કાર્ય કરે. જોડવાનું કાર્ય એટલે ફેવિકોલ. લિગેજીસ એટલે ફેવિકોલ છે, ચોંટાડી દઈએ, બેયને ભેગા કરી દઈએ, ફેવિકોલનું કાર્ય કરે. ડીએનએ તૂટી જાય તો ડીએનએના ખંડને જોડવાનું કાર્ય ડીએનએ લિગેઝ દ્વારા થાય. તો ઉત્સેચકોના વર્ગીકરણની અંદર આપણે કુલ કેટલા ભાગ જોયા? 6 ભાગ જોયા. ઉત્સેચકોના વર્ગીકરણની અંદર આપણે 6 ભાગ થયા. કુલ કયા ભાગ થયા? 6 ભાગ. લાઓ, સિટ્રા, આહા. યાદ રાખવા માટે લાઓ શું પીવું છે? પેપ્સીની. સિટ્રા પીવી છે, સિટ્રા. અને મજા આવી ગઈ, આહા મજા આવી ગઈ. લા એટલે લાયેજીસ, ઓ એટલે ઓક્સિડો રિડક્ટેજ, સી એટલે સિન્થેટેજ, ટ્રા એટલે ટ્રાન્સફરેજીસ, આ એટલે આઇસોમરેજીસ અને હા એટલે હાઇડ્રોલિસિસ. લાયેજીસ લિસિસ કરવું, પાણી વગર તોડવું. ઓક્સિડેશન રિડક્શન. સિન્થેટાઇઝ એટલે જોડવું, ફેવિકોલ. ટ્રાન્સફર કરવું. આઇસોમર એટલે સમઘટક અને હાઇડ્રોલિસિસ એટલે જળ વિભાજન. તો ઉત્સેચકોના જે 6 પ્રકાર છે એના ટાઇટલ યાદ રાખવા માટે લાવો, સિટ્રા, આહા. તો ઉત્સેચકોના 6 પ્રકાર વિશે આપણે માહિતી મેળવી. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ. ઉત્સેચકો શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. તમામ ઉત્સેચક અપવાદને બાદ કરતા પ્રોટીનના બનેલા છે. એનું બંધારણ કેવું છે? દ્વિતીયક અથવા તૃતીયક બંધારણ ધરાવે. કેવું? તો કે ગળીયુક્ત હોય બંધારણ. એમાં આ જે ખાંચ બની, ખાંચને શું કહેવાય? આ જે ખાંચ બની, અહીંયા જો ખાંચ બની, એ ખાંચને શું કહેવાય? ક્રિયાશીલ સ્થાન. અને એ ક્રિયાશીલ સ્થાને શું જોડાય? પ્રક્રિયક જોડાય. આ ક્રિયાશીલ સ્થાને પ્રક્રિયક જોડાય. ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ સમજાવવા માટે લોક એન્ડ કી મોડેલ, ફિશર નામના વૈજ્ઞાનિકે આપેલું લોક એન્ડ કી મોડેલ બહુ પ્રખ્યાત છે. આપણે એક તાળું એટલે કે લોક દર્શાવીએ છીએ. આ લોક છે, તાળું. આને આપણે કહેવાય પ્રક્રિયક. આને શું કહેશું આપણે? પ્રક્રિયક. અથવા તો એને કહેવાય સબસ્ટ્રેટ એટલે એસ. પ્રક્રિયક અથવા તો સબસ્ટ્રેટ એટલે એને એસ તરીકે ઓળખવામાં આવે છે. આ તાળુંને આપણે ખોલવું છે, બંધ તાળું છે એને ખોલવું છે. એટલે પ્રક્રિયકનું શેમાં રૂપાંતર કરવું છે? નિપજમાં. પ્રક્રિયકનું રૂપાંતર શેમાં કરવું છે? નિપજમાં. દાખલા તરીકે માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બનાવી દેવો છે તો એને પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કહેવાય. તો એ એમને નહીં થાય એના માટે ઉત્સેચકની જરૂર પડે. અહીંયા ઉત્સેચકને આપણે કોની સાથે સરખાવી શકીએ? તો કે ચાવી સાથે. આ ચાવી છે. આને શું કહેવાય? ઉત્સેચક એટલે એને શું કહેવાય? એન્ઝાઇમ. અંગ્રેજીમાં કહેવાય એન્ઝાઇમ. પ્રક્રિયકમાંથી નિપજ બનાવી હોય તો એમને ન બને એના માટે ઉત્સેચક જોઈએ. અહીંયા ઉત્સેચક એટલે શું થયું? ચાવી થઈ. હવે ચાવી છે, આ ઉત્સેચક છે, બરાબર? તો ઉત્સેચકનો એક ચોક્કસ ભાગ છે, ચોક્કસ ભાગ જેને શું કીધું? ક્રિયાશીલ સ્થાન. તો આપણે ખબર જ છે કે કોઈ પણ ચાવી હોય એ ચાવીની અંદર મહત્વપૂર્ણ ભાગ શું છે? તો કે આટલો ભાગ મહત્વપૂર્ણ છે. એને એનું ક્રિયાશીલ સ્થાન કહેવાય. આને શું કહેવાય? એનું ક્રિયાશીલ સ્થાન.
આને ક્રિયાશીલ સ્થાન કહેવાય, આટલો ભાગ છે એને. એ જે આકા હોય એ બદલી જાય તો તાળું ન ખુલે, એમ આ જ ભાગ મહત્વનો છે, એનું ક્રિયાશીલ સ્થાન કહેવાય. હવે પ્રક્રિયા શું થશે તો કે ઉત્સેચક અને પ્રક્રિયક બે જોડાય ત્યારે આ પ્રક્રિયક છે એટલે કે તાળું છે, આ બંધ તાળું છે, એની સાથે આપણે ચાવી એટલે કે પ્રક્રિયક ઉત્સેચક જોડી દીધું. આ ચાવીને એની અંદર નાખી દીધી એટલે ES કોમ્પ્લેક્સ બન્યું. ES કોમ્પ્લેક્સ ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ, આને કહેવાય ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બને. હવે જુઓ, ચાવીનો કયો ભાગ તાળામાં દાખલ થયો તો કે ક્રિયાશીલ સ્થાન. એટલે તાળું અને ચાવી જોડાય ત્યારે ક્રિયાશીલ સ્થાન સાથે જોડાય. એમ ઉત્સેચક અને પ્રક્રિયાર્થી જોડાય ત્યારે ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન હોય એ સ્થાને જ પ્રક્રિયક જોડાય. ગમે એમ થાય નહીં, આ ચાવીને ઊંધી નાખો તો ન ચાલે. અને પ્રક્રિયા આગળ વધશે તો તાળું ખુલી જશે. આ જે તાળું બંધ હતું એ ખુલી ગયું. આ બંધ તાળું છે, આ ખુલ્લું તાળું. આને આપણે કહેવાય નિપજ. નિપજ એટલે પ્રોડક્ટ. આને શું કહેવાય? નિપજ એટલે કે પ્રોડક્ટ. અને ચાવી ઓગળી જાય, ચાવી અદ્રશ્ય થઈ જાય, ચાવી તૂટી જાય, શું થાય? ચાવી નાનકડી થઈ જાય. તો કે ચાવીમાં કાંઈ ફેર ના પડે, જેવી હતી એવી ને એવી પાછી મળી જાય. અહીંયા જેવી હતી ને એવી ચાવી પાછી મળી ગઈ, જે છે એવી, જેમાં કાંઈ ફરક પડતો નથી. આ ચાવી આપણે પાછી મળી ગઈ, એટલે કે આ એન્ઝાઇમ. એનો મતલબ શું થયો કે આખી પ્રક્રિયામાં તાળું બંધ હતું અને તાળું ખુલ્લું, એમાં ચાવીએ ભાગ લીધો પણ ચાવી વપરાતી નથી. છેલ્લે જેવી હતી એવી ને એવી મૂળ સ્વરૂપમાં પાછી ફરી ગઈ અને તાળું બંધ હતું એ તાળું ખુલી ગયું. એટલે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ ગયું. પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય એના માટે ચાવીની જરૂર પડી, એટલે કે ઉત્સેચકની જરૂર પડી. અને ચાવીનો કયો ભાગ તો કે ક્રિયાશીલ સ્થાન છે એ જ પ્રક્રિયક સાથે જોડાય, એટલે કે એ જ તાળા સાથે જોડાય. તો આ ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ છે, બહુ આપણે સરળ ભાષામાં સમજી શકાય. ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ કે કઈ રીતે. અને આ ફિશર નામના વૈજ્ઞાનિકે એનું લોક એન્ડ કી મોડેલ આપેલું હતું. ફિશર નામના વૈજ્ઞાનિકે. ફરીથી આ શું કરશે? જ્યારે તાળું બંધ કરવું હોય તો પ્રક્રિયકમાંથી નિપજમાંથી પ્રક્રિયક બને, પ્રક્રિયકમાંથી નિપજ બને. આ રીતના ફરીથી કાર્ય કરી શકે. ચાવી વપરાવાની નથી, ચાવી છે એ વપરાતી નથી. તો ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ. તો આજના દિવસમાં આપણે ઉત્સેચકોની સામાન્ય માહિતી, ઉત્સેચકોનું નામકરણ, ઉત્સેચકોનું વર્ગીકરણ, ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ અને ઉત્સેચકોનું બંધારણ જે છેલ્લે આપેલું છે, બુકની અંદર છેલ્લે આપેલું છે, વાંચી લેજો કે એપો એન્ઝાઇમ અને સહકારકના પ્રકાર, એના વિશે આપણે માહિતી મેળવેલી છે. જે ક્રમમાં ભણવાનું છે એ ક્રમમાં તમને ભણાવેલું છે, એ જ ક્રમમાં તમે વાંચજો. હજી એક લેક્ચર આપણે થશે કે ઉત્સેચક ઉપર અસર કરતા પરિબળો અને ઉત્સેચક અવરોધકો. એવું શું છે કે ઉત્સેચકને કાર્ય કરવામાં અવરોધ ઉત્પન્ન કરે, એને નડતર રૂપ થાય, એને ઉત્સેચક અવરોધકો કહેવાય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. હેવ એ નાઇસ ડે.